જે માતાજી ચલો आज આપણે બનાવશું પાવભાજી। તો આ આપણે લીધી છે બધી વેજીટેબલ, એક મોટું ટામેટું લીધું છે, 2 નાના રીંગણ લીધા છે, શિમલા મરચું, ફ્લાવર, થોડાક વટાણા લીધા છે, બીટ લીધું છે, કાંદા અને પત્તાકોબી અને બટેટા। હવે આપણે આ બધું હારે બાફી લઈશું। હવે એની અંદર નાખી દઈશું 1 ચમચી નમક, 1/2 ચમચી હળદર, 1 ગ્લાસ પાણી, 4-5 ચીટી બોલવી। શાકભાજી બફાય તો આપણે ગ્રેવી બનાવી લેવી। તો 1 વાટકી નાખીશ કાંદા, 1 ટામેટર, 7-8 કળી લસણ, 2 લીલી મરચી, 1 ગરમ મસાલાનું ફૂલ, થોડાક આદુના ટુકડા। આ બધાને ગ્રેવી બનાવી લીધી। હવે આપણી આ ગ્રેવી બની તૈયાર છે। અંદર નાખીશું 1 ચમચ જીરું, તો મેં 1 વાટકી વટાણા ધોઈને લઈ લીધા છે, આની અંદર નાખી દઈ। હવે આપણે નાખી દઈશું નમક, હળદર, ધાણા જીરું, આ છે કાશ્મીરી મરચું, સાદું મરચું તીખું। હવે આપણે નાખશું આ ગરમ મસાલો ઘરે બનાવેલો 1/2 ચમચી, હવે આપણે બધી વેજીટેબલ બફાઈ ગઈ છે। હવે આપણે એનું મેશ કરી લઈશું। આપણા મસાલો બનીને તૈયાર છે પાવભાજીનો। હવે આપણે અંદર નાખી દઈશું આ બધા શાકભાજી બાફેલા। હવે આપણે નાખી દઈશું પાવભાજીનો એવરેસ્ટનો મસાલો 1 ચમચી, આપણે નાખી દઈશું થોડું બટર, હવે આપણે નાખી દઈશું ધાણા, ડીશમાં લઈ લઈશું। તો મિત્રો આપણે આ ગુજરાતી પાવભાજીની ડીશ બની તૈયાર છે। તો તમે આને અને અમારી આ મા દીકરાની રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।